સિકંદર જ્યારે ભારત આવે છે ત્યારે તે એક સાધુને મળવા જાય છે. જ્યારે તે સાધુને મળવા જાય છે એટલે સાધુ સિકંદરને જોઈને હસવા લાગે છે. એટલે સિકંદર કહે છે કે ક્યાં તો તમે મને ઓળખતા નથી ને જો ઓળખો છો તો આજે તમારું મોત આવ્યું છે. હું મહાન સિકંદર છું, મેં આખી દુનિયા જીતી છે. એટલે સાધુ આ સાંભળીને ફરી જોર જોરથી હસવા લાગ્યા અને સાધુ સિકંદરને કહે કે તારામાં કોઈ મહાનતા નથી, તું માત્ર એક દુઃખી અને દરિદ્ર માણસ છો. એટલે સિકંદર તે સાધુને કહે છે કે તમે પાગલ થઈ ગયા છો, મેં આખી દુનિયા ઉપર રાજ કર્યું છે, મારું આખી દુનિયા ઉપર રાજ ચાલે છે. એટલે સાધુએ ફરી પાછું સિકંદરને કહ્યું કે તારામાં કોઈ મહાનતા નથી, તું એવો કોઈ ખાસ માણસ નથી, તું માત્ર એક સામાન્ય માણસ છો. અને જો તારામાં ખરેખર મહાનતા હોય તો હું તને એક પ્રશ્ન પૂછું, એનો જવાબ આપ. એટલે સિકંદર કહે કે પ્રશ્ન પૂછો, હું જરૂર તમને જવાબ આપીશ. એટલે તે સાધુ તે સિકંદરને પ્રશ્ન પૂછે છે અને કહે છે કે તું એવું ધાર કે તું એક રણમાં ફસાઈ જા છો અને રણમાં આસપાસ ક્યાંય લીલોતરી નથી અને આખા રણમાં ક્યાંય તને પાણી પણ જોવા મળતું નથી અને રણમાં તું થાકી જા છો અને તને ખૂબ તરસ લાગે છે. તો આ એક ગ્લાસ પાણી માટે તું શું કિંમત ચૂકવી શકે? એટલે સિકંદર કહે છે કે એક ગ્લાસ પાણી માટે હું મારું અડધું રાજ્ય આપી દઉં. એટલે ફરી તે સાધુ કહે છે કે જો તે અડધા રાજ્ય માટે પણ તને એક ગ્લાસ પાણી ના મળે તો તું શું કરે? એટલે સિકંદર કહે કે હવે પરિસ્થિતિ બહુ અઘરી થઈ ગઈ, એટલે એક ગ્લાસ પાણી માટે હું મારું આખું રાજ્ય આપી દઉં. એટલે સાધુ ફરી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તું જે રાજ્ય માટે ઘમંડ કરે છો તે રાજ્યની કિંમત માત્ર એક ગ્લાસ પાણી જ છે. એટલે સાધુ સિકંદરને કહે છે કે તું ખરેખર રણમાં સલવાઈ જા અને ત્યારે તું એમ કહે કે હું રાજ્ય આપું અને મને એક ગ્લાસ પાણી આપો તો પણ તને નહીં મળે અને પછી તું આખા રણમાં બરાડા પાડજે કે હું મહાન સિકંદર છું, મહાન સિકંદર છું, પરંતુ ત્યાં તારું આ સાંભળવા વાળું કોઈ નહીં હોય અને અંતે જતા તારું મૃત્યુ થશે. એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણી પાસે ગમે તેટલું ધન હોય, સંપત્તિ હોય, પરંતુ તે અંત સમયે ક્યાંય કામમાં નથી લાગવાનું. જો તે ધન સંપત્તિ આપણે સારા કાર્ય માટે વાપરશું, જેને જરૂર છે તેની માટે આપણે વાપરશું અને આપણી પાસે આ ધન સંપત્તિ છે તેની ઉપર આપણે ક્યારેય ઘમંડ ના કરવો. જો આપણે એવું કરશું અને આપણે આ ઘમંડના લીધે આપણે બીજાને નીચા દેખાડીશું તો આપણે ક્યારેય આપણા જીવનમાં સફળ નહીં થઈ શકીએ અને આ ધન સંપત્તિ આપણે અંત સમયે ક્યારેય કામમાં નહીં લાગે. એટલે આ ધન સંપત્તિને આપણે સારા કાર્યો માટે વાપરવું અને જેને જરૂર છે તેની પાછળ વાપરવું. ઘણા લોકોની પાસે ધન સંપત્તિ નથી હોતી અને ઘણા લોકોને ક્યારેય એવી મોટી બીમારી આવી પડે છે અને તેનો ઈલાજ કરવા માટે ઘણા લોકો પાસે પૈસા નથી હોતા. તો એવા લોકોને આપણી પાસે ધન છે, સંપત્તિ છે, તો આપણે તેને આપણી પાસેથી હેલ્પ કરવી જોઈએ, તો એનું ફળ આપણને ઈશ્વર જરૂર આપશે. એટલે દોસ્તો ક્યારેય આપણી પાસે જે ધન સંપત્તિ છે તેનું અભિમાન ન કરવું અને તેને સારા કાર્યમાં વાપરવું, એ જ આ કહાની આપણને શીખવે છે. એટલે દોસ્તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમે શેર કરજો. થેન્ક યુ દોસ્તો.